તો રમેશભાઈ, તમારા ધ્યાનમાં કોઈ એવો સોશિયલ મીડિયામાં કે કોઈ પણ ફ્રોડ થયેલો કિસ્સો હોય અને તમે હાલમાં અત્યારની યુવા પેઢીઓને કઈ જાગૃતતા માટે કહેવા માંગતા હોય? છે ને, હમણાં બેંક એકાઉન્ટ ભાડે દેવાનો કાંઈ હમણાં આવ્યું છે. ખાસ મારો એક દોસ્તાર છે ને, એનો મને 5 વર્ષ પહેલા મને પૂછ્યું કે રમેશભાઈ, મારી પાસે એક એવી સ્કીમ આવી છે કે એને મારે બેંકની સોપડી અને એટીએમ આપવાનો અને દર મહિને 4000 રૂપિયા આવશે. તો મેં એને ના પાડી કે ભાઈ આ આપણે નથી કરવું, મને મગજમાં નથી બેસતું. તો એની નો કર્યું, પણ એના જે જોડીદાર હતા ને બધા એમાં આપી દીધું. 2 મહિના સુધી 4-4000 આવ્યા અને ત્રીજા મહિને જીએસટી ની ગાડી આવી અને એના એક ના એકાઉન્ટમાં 200 કરોડનું ટર્નઓવર થઈ ગયું હતું. પછી એનો કેસ હજી સોલ્વ નથી થયો અને જે પણ છોકરા એમાં હલવાણ હતા ને એનું લાઈફ ટાઈમ બેંક એકાઉન્ટ નહીં ખુલે. એ રીતનું આખું ફ્રોડ થઈ ગયું છે. એટલે ખાસ મારું બધાને કેવું છે કે તમારા બેંક એકાઉન્ટ કોઈને ભાડે ન આપો. આવી રીતના ક્યાંય તમને 1-2 મહિના પૈસા આપશે પછી તમે એ રીતે હલવા હો કે આખી જિંદગીમાં તમે બેંક એકાઉન્ટ તમારા નામનું વાપરી નહીં શકો અને સાયબર ક્રાઇમના ગુનામાં તમે ભાગ બનો, એ તો એક અલગ વાત છે. મની મ્યુલ ફ્રોડમાં શું થાય છે કે કોઈ પણ પોતાનું એકાઉન્ટ પૈસાની લાલચમાં ભાડે આપી દે છે અને અંતે પોલીસ તપાસ થાય છે ત્યારે મુખ્ય આરોપી તમને માનવામાં આવે છે, કેમ કે પૈસા તમારા એકાઉન્ટમાં આવેલા હોય છે. તો તમારું બેંક એકાઉન્ટ કોઈને ભાડે ન આપો. આવા મની મ્યુલ ફ્રોડથી દૂર રહો. આજની યુવા પેઢી ખાસ કરીને સાવચેત બને, જાગૃત રહે.